મને તો અત્યારે આમ ગણીએ ને તો આપણે પોતે આતંકવાદીઓ છીએ, બાળકો માટે તો ખાસ. જે રીતનું શિક્ષણ માટેની વ્યવસ્થા કરી, જે રીતની અત્યારની, આટલા વાગે ઉઠવાનું, ફટાફટ નવડાવે થોડી, ધમારે છોકરાઓ, ફટાફટ યુનિફોર્મ પહેરાવી, લૂસ લૂસ ખવડાવી, હાથ પકડીને, જે લેટ થાય બસ વહી જશે, સ્કૂલ બસ છૂટી જશે, જે દોડતી દોડતી જાય માતા, એ માતા સ્ટ્રેસમાં, બાળક સવારના ઉઠે ત્યારથી સ્ટ્રેસમાં. પછી આટલા વાગે આવે ને એટલા વાગે ત્યારે જમવાનું, અને પછી અમારો ક્રિશ બરાબર 2:30 વાગે એના સાયન્સના ટીચર આવે છે. પછી 4 વાગે મેથ્સના ટીચર આવે છે. પછી 5 થી 6 એને રમવાનું. પછી 6 થી પછી એને કરાટે ક્લાસમાં જવાનું. હું ખેંચી નાખ્યા છોકરાઓને. કૃષ્ણ અને બલદાવ 11 વર્ષના થયા સુધી તો સ્કૂલનું પગથિયું ચડ્યા નથી. તે હું વાહે રહી ગયા. લ્યો, આ જગતગુરુ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. એક જાતનો આતંકવાદ જ છે. બાળકોને જે ત્રાસ છે એની પાસેથી આપણે એનું બાળપણ છીનવી લઈએ છીએ, જે એને ક્યારેય પાછું મળવાનું નથી. આપણામાંથી તો ઘણા જે બધા મોટી ઉંમરના છે, જેનું બાળપણ ગામડામાં ગયું છે. અમારા જમાનામાં તો નિશાળે જતા ને તો 6 દીમાંથી 4 દિવસ તો એવું સાંભળવા મળે કે આજ સાહેબ નથી આવ્યા. એટલે દફતર લઈ, દફતરે હું થેલી જ હતી, તો ડબલ રાજી થઈને નીકળી જઈએ સીધા. અને પછી શું કરતા ખબર? એ દફતર કે થેલી નદીને કિનારે મૂકી, નદીમાં. ત્યાં કંઈ ટુવાલ બુવાલની જરૂર ન પડતી. ઘરે જઈએ, ટુવાલ લઈએ, નાવાના કપડાં લઈએ, એ બધું એમને એમ શરીરની માથે જ હુકાઈ જાય તડકામાં. થોડી વાર રમીએ ને તો એના એ કપડાં હુકાઈ જાય. અમારો એક ગોવાળ તો ચોરણી હોતો નાય અને પાછો એની માથે હાબુ દે. એટલે શું કરે? તો ચોરણી ધોઉં છું, પહેરેલી ચોરણી, એના ઉપર હાબુ ગહી ગહીને ચોરણી ધોવે. અને પછી સરખી રીતે થોડોક વાર 2 વાર ધુબકા મારે ને નદીમાં, પાણીમાં, આમ આળોટે થોડો. એટલે પછી એટલે કે હવે આ ભીની તો કીધું હુકાઈ જાય ને. આટલો તડકો, તો પહેરેલી ચોરણીને પહેરીને નાય, પહેરેલી ચોરણીને પાછો ધોવે, અને પહેરેલી ચોરણી પછી એમને પહેરેલી હોય ને હુકાઈ જાય. તમારે ભગોભાઈ એવી રીતે એક ચોરણીમાં વરખ કાઢી નાખે. અભાવ હતો, સાધનો વધારે નહોતા, પૈસા નહોતા, પણ ભગાનો આનંદ, ભગાની લહેર, ભગાની મોજ, એ અત્યારે લાખો કરોડો હોય ને તો એ મોજ નહીં. ભગો ભેહું ચારતો હોય, અને ભગો નદીએ નાતો હોય, અને ભગો બાવળની હેઠે બેહીને ઘેરથી લાવેલો રોટલો અને ડુંગળીનો આમ મુઠ્ઠી મારી તોડી, અને હારે દોણીમાં છાશ હોય. ભગો જે બાવળના છાયામાં બેઠો બેઠો બપોરા કરતો હોય, એ ભગાની લહેર, એ ભગાની મોજ. 5 સ્ટાર હોટલની અંદર જમનારા લોકોની પાસે એ નથી. એ લોકો પાસે અભાવમાં આનંદ લેવાની કળા હતી.